નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. મિત્રો, તો આપણે આવી ગયા છે રેગ્યુલર, કન્ટિન્યુ અને નવા વ્લોગની અંદર. તો નવા વ્લોગની અંદર આપણે કંઈક અલગ પ્રકારનું જ કરવાનું છે. મિત્રો, જનજીવનનું અસ્તિત્વ ખોરાક અને પાણી ઉપર ટકી રહ્યું છે. ખરેખર સિરિયસલી વાત લીધા જેવી છે. આ સ્પેશિયલ વિડીયો ખેડૂત માટે જ બનાવવામાં આવે છે. ખરેખર આપણે ઘણા એવા વ્યક્તિ જોયા છે કે 1500 રૂપિયાની 1200 રૂપિયાની થાળી જમવા જાય કે જ્યાં 15 રૂપિયાની રોટલી 25 રૂપિયામાં નહીં પણ 45 રૂપિયામાં વેચાય, પાણીની બોટલ 10 રૂપિયાવાળી 25 રૂપિયાનું લીટર વેચાય. અને અહીંયા અમે ખરેખર એ પાણીને ભેહુંને ધમારવામાં જવા દઈએ. ધમારવામાં એટલે કે ભેહુંને સાફ સફાઈને ધોવામાં કાઢી નાખી છે. વિચાર તો કરો, પૈસાનો પાવર. અને જે 25 રૂપિયાની પાણીની બોટલ લઈને પીવે છે એને ખબર નથી કે આ પાણી છે કે બીજું કંઈ છે. તો જે 25 રૂપિયાની પાણીની બોટલ લે છે અને જે 50 રૂપિયાની 45 રૂપિયાની રોટલી હોટલમાં જમવા જાય છે અને જે 30 રૂપિયાનો છાશનો ગ્લાસ પીવે છે ને, એ ખરેખર જો આ પોદરાના ઢગલા પડ્યા ને આમાંથી જ ઉત્પન્ન થાય છે. અને જે પેટ ભરો ને રોટલી છે ને એ મારા ખેતરના ઘઉંમાંથી થઈને જ આવે છે. પણ ખરેખર ખેડૂતની કેટલી કઠણાઈ છે ને, તે માલને ગ્રેડિંગ કરી પોતાને ઘરેથી વેચતા નથી. આ એક મોટી સમસ્યા છે. મોટી સમસ્યાની અંદર એક ખરેખર આપણી એક ભૂલ છે કે આપણે માલને સાચવી નથી શકતા. જ્યારે ત્યારે માલ આપણો તૈયાર થાય ત્યારે બજાર ભાવ હાવ તળિયે હોય છે. અને 2 મહિના થાય આપણા ઘરમાંથી માલ નીકળી જાય એટલે ભાવના ભડકા થાય છે. અને આઈને એ ભડકા થાય પણ તમે ખરેખર થોડુંક સાચવી શકો તો. ઘણા કહેતા છે કે સાચવું તો એ ભાવ ના થયો. મિત્રો, અમુક વસ્તુ એવી હોય કે અત્યારે આ ચાલી રહેલું યુદ્ધ છે, આના કોઈ પ્રમાણ નડતું હોય, આને લીધે કદાચ ના પણ ભાવ થતા હોય તો કદાચ તમે રાખો તો શું છે. અને ખરેખર વેપારી વર્ગ છે એ આપણે ઘરેથી લઈ જાય, માલને ગ્રેડિંગ કરે, આ બધા ખર્ચા કાઢી અને ખરેખર આપણે જે ભાવ પરવડે ને એથી વધારે ભાવમાં વેચે છે, છતાંય માણસ ન્યા લેવા જાય છે. ઘણા માણસોને એવા મેં જોયા છે કે ભૂસે લીંબુ લટકતા હોય, બજારમાં ક્યાંય આપણા જેવાને વાતોમાં હાલવા ના દેતા હોય. આપણે કહીએ કે અમારા ઘઉંના ભાવ 600 રૂપિયા છે તો એમ કે આટલા નથી. એ ભાઈડા પલરી ગયેલા ઘઉં કે ખેતર ઘઉંનું ઊભું હોય, માથે વરસાદ થાય ને 2-4 દી પછી કાઢે ને એવા ઘઉં એ 550 લઈ અને છોકરાઓને ખવડાવે છે. વિચાર કરો, લીંબુ લટકતા હોય એવા. તો આ વસ્તુ ખરેખર લીધા જેવી છે સિરિયસલી. કેમ કે સારું ખાવ, થોડું ખાવ પણ સારું ખાવ. ક્યાંય કંઈ રહેવાનું નથી, બધું અહીંયાથી વહી જ જવાનું છે. પણ જીવો તાલક જિંદગી મોજથી જીવો. અને અફસોસ તો એ વાતનો છે કે ખેડૂતના દીકરા રાત દી મહેનત કરી પરવેહો પાડી અને હાવ હાસી હોના જેવો પાક તૈયાર કરી અને બજારમાં મૂકે અને ન્યા કદાચ ઘરેથી કોઈ લેવા આવે અને હાથ મારીને એમ કહે કે આમાં તો આમ છે ને આમાં તો તેમ છે. કોઈ દી તમે થમ્સઅપની બોટલ ખોલીને એની અંદરથી તમે જોયું કે આની અંદર શું નાખેલ છે? તમે મેંગો પીવા જાઓ તો એની અંદર જોયું, ફ્રૂટી પીવા જાઓ તો આની અંદર જોયું શું છે? તમે વિડીયા જોવો છો પણ ક્યાંય ખેડૂતની મોસમમાં એવું આવ્યું કે માંડવીના બીની અંદરથી જો ટીપા પડ્યા જાય છે, આમાં સેક્રીન છે ને આમાં ઓલું છે ને આમાં ઓલું લિક્વિડ નાખેલું છે. તો ખરેખર સમજો, વિડીયો જ્યાં સુધી પૂગે ત્યાં સુધી શેર કરો કે જે જોયા વગરનું ખાય છે એને. ગામડાના લોકો તો જે છે એને ખબર જ છે, એ તો ખેડૂત પાસેથી જ બધું તેલ લઈ લે, ઘઉં લઈ લે, કોઈ મકાઈ ખાતા હોય તો મકાઈ લઈ લે, જાહેર લઈ લે. પણ સમજવા જેવી એક એ વસ્તુ છે કે ખેડૂતના ખેતરમાંથી કમ્પ્લીટલી વસ્તુ પેદા થાય. હવે ન્યા શંકા કરવા જાય, બાચકું પેક કરીને માથે ફલાણા ભાઈ બ્રધર્સનો બોર્ડ મારી દે એટલે એમાં કોઈ જોતું નથી. અંદર કાકરા હોય ને તો એ મોજથી ખાય. અને 25 કિલોના 700 રૂપિયા દેવા જતા હોય. ઘઉંની વાત કરી છે, બાજરીનું બાચકું પેક થઈ જાય ત્યાં તમે 600 રૂપિયાનું મણ લઈ લ્યો ને અહીંયા જ્યારે સિઝન આવશે નીકળીએ ત્યારે 400 રૂપિયાનું વેચ્યું કે 500નું વેચ્યું ને તો ઊંઘ કરવા જાહે. મોટી સમસ્યા છે, લાગે નાની પણ આ સમસ્યા મોટી છે. અને ખાલી આમ તો જરાક ઓલી ખાડીમાંથી વાણ નથી આવવા દેતા, ગેસનું બાટલું મળતું નથી, દવડે મોટા થઈ ગયા. તો ધ્યાન રાખજો, એક દી આ સમસ્યા છે ને તમારે પેટના જઠરની અંદર રોટલી નાખવામાં ના થાય ને આનું ખાસ ધ્યાન રાખજો. અમારા ગામની અંદર 70% થી 80% ઘઉંના વાવેતર થતા, 70 થી 80% બાજરીના વાવેતર થતા. જ્યારે ઉનાળાની સિઝન આવે ને તો એ 100 ખેતરોમાંથી 70 ખેતરમાં બાજરી વવાતી. પણ આ બધી વહી ગઈ શું કરવા કે આનો ભાવ નથી મળતો, ખેડૂતને પૈસા પરવડતા નથી. ધાણા જીરું આવી ગયું, ધાણા જીરાના રોટલા બનાવીને ખાજો જોઈએ જો થાય તો આ વસ્તુ ખરેખર વિચારવા જેવી છે. અને તમને અત્યારે હું
આ વાત કરીને એટલે એવું થાય કે આ બધા ઘઉં આવીને બેઠા એટલે આવું કરે. હું તો કેદીનો કહેતો આવું છું કે ખેડૂત હેરાન થાય ને, જેથી ખેડૂત ખેતી છોડવા માંડીએ ને તેથી નાળીઓ ઢીલી થઈ જવાની હે બધાની. બાટલો હજી ત્યાં મળવાના વાવડ થઈ કે એક બાટલો જ મહિનામાં મળીએ. આવો વાવડ થાય ને તથા મહિના આમ ધ્રુજારી મારવા. ડીઝલ પેટ્રોલની અછત વર્તાય. આજે જ હું ગયો તો ડ્રમ ભરવાની ના પાડતા હતા કે ભાઈ ટાંકીની અંદર નાખવી લ્યો, મને એમ ધ્રુજારી આવવા. તો વિચાર કરવો જોઈએ કે ડીઝલ પેટ્રોલ વગર તો હજી હલાવી લેવું, પણ ખાધા વગર હાલીએ, પાણી વગર હાલીએ તો જે 25 રૂપિયાનું લીટર પાણી પીને 45 રૂપિયાની રોટલી 1200 રૂપિયાની થાળી જમવા જાય ને એને કહેજો કે માલતીભાઈના ખેતરના ઘઉંનો એક હાથો દાણો તો તમારી રોટલીમાં હહે ને હહે. આવજો. જય દ્વારકાધીશ. વિડીયો ગમે તો લાઇક ને શેર કરતા જ રહેજો. ત્યાં ક્યાંક મોદી સુધી પૂગી જાય તો આપણું કામ થઈ જાય.